આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વીજળીની અનિયમિતતાને કારણે જ નાગરિકો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કરજણ નગર તેમજ તાલુકામાં વીજળીની અનિયમિતતાને કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે। ખેતી વિષયક લાઇટો તૂટક આપવામાં આવતા જ ખેડૂતો પરેશાન થયા છે। હાલમાં પિયત કરી વાવણી કરેલ કપાસ અને શાકભાજીમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખેતી વિષયક 8 કલાક વીજ પુરવઠો આપવાની માંગ પણ કરવામાં આવી છે। નગરમાં છાસવારે વીજળી ડૂલ થઈ જવાને કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે। દર અઠવાડિયે મેન્ટેનન્સના નામે વીજ પુરવઠો કાપવામાં આવતા હોવા છતાં વીજળીના ઢાંઢિયા જોવા મળ્યા છે। કરજણ નગર અને તાલુકાની જાગૃત જનતાઓ આજે જીઈબીમાં 11 વાગે બધા ભેગા થવાના હતા। ઘણા લોકો બધા ત્યાં ભેગા થયા, પણ જીઈબીના દરેક અધિકારીઓ આજે પોતાની ઓફિસ છોડીને જગ્યા પરથી નીકળી ગયા, એટલે બધા જ અહીંયા આગળ પ્રાંત કચેરી આવ્યા છે। કરજણ જીઈબીના ત્રાસથી આજે બધા કંટાળીને કરજણ જીઈબીમાં ભેગા થયા, ત્યારબાદ પ્રાંતમાં આવ્યા। જીઈબી દ્વારા જે કોઈ પણ સેવાકીય ગ્રાહકોને જે મળી જોઈએ એનાથી ત્રાસી ગઈ છે। કોઈપણ પ્રકારની પ્રી મોન્સૂન કામગીરી આજની તારીખે દેખાતી નથી। કેટલા બધા થાંભલાઓ વાંકા થઈ ગયા છે, સીધા નથી। ઝાડ ઉપર તમે વાયર ઉપર તમે જુઓ કે વૃક્ષો ડાળીઓ બધી દેખાય છે, એ પણ હજુ એવી નવી જ છે। આકસ્મિક બનાવો બનશે એવી અમને દેખાઈ રહી છે। ખેડૂતો પણ કંટાળી ગયા છે, લાઇટો એમને પણ મળતી નથી। છાસવારે લાઇટો જતી રહે છે, આ થાંભલા પડી જવા, વાયર તૂટી જવા। દર અઠવાડિયે એકવાર મેન્ટેનન્સના નામે આ લોકો જે કાપ મૂકી રહ્યા છે, ખબર નહીં શું કામગીરી કરી રહ્યા છે, પણ છતાં પબ્લિક હેરાન થઈ ગઈ છે। આજે કંટાળીને પ્રાંત અધિકારીને અમે રજૂઆત પણ કરવા આવ્યા છે। જૂના બજાર અને નવા બજારમાં એક ગ્રાહક સેવા કેન્દ્ર ચાલુ થાય, કેમ કે જીઈબીનું જે ગ્રાહક સેવા છે એ બહુ દૂર છે। જલારામ છે, નવા બજારને જૂના બજારને હાઈવે ક્રોસ કરીને જવું પડે છે। ઘણા બધા એક્સિડન્ટ થઈ ચૂક્યા છે અને થવાના હજુ પણ સંભાવના છે। તો મહેરબાની કરીને જીઈબીના અધિકારીઓ એક ગ્રાહક સેવા ચાલુ કરે। જ્યારે પણ લાઇટો જાય છે તો ક્યારે લાઇટો આવશે એની માટે જ્યારે અમે સંપર્ક કરીએ છીએ 32015 કે જે લેન્ડલાઇન નંબર છે એ હંમેશા કાયમ બંધ જ હોય છે, વ્યસ્ત બોલે છે અથવા તો લાગતા નથી। ફોન સાઈડ પર મૂકી દેવા। જીઈબીના અધિકારીઓને જ્યારે ફોન પર વાત કરીએ છીએ ત્યારે સરખો જવાબ પણ ના આપવો। એકવાર ફોન કર્યા પછી વારંવાર કોલ કરે છે, કોઈપણ પ્રકારની અમને પાકી માહિતી એ લોકો આપતા નથી, કોઈ રિસ્પોન્સ નથી। જીઈબીની તાનાશાહી થઈ ગઈ છે। અને રાત્રિ દરમિયાન જ્યારે અધિકારીઓને ક્વાર્ટર્સ લાખોના ખર્ચે બનાવ્યા છે તો અધિકારીઓ રાત્રે પણ દેખાતા નથી। ખાલી 2 જ હેલ્પરો છે આખા કરજણમાં। શું 2 હેલ્પરથી આ બધું સોલ્યુશન થશે? હેલ્પર પણ નથી આપતા। 8 રૂપિયા અને 25 પૈસા જેટલો જીઈબીનો ચાર્જ એ લોકો યુનિટ પર લે છે, અને અમારી પાસેથી જેમને સોલાર છે તો 2 રૂપિયા 25 પૈસામાં ખરીદી કરે। આટલો બધો ચાર્જિસ ચડાવ્યા છતાં જો ગ્રાહકોને સર્વિસ નથી આપતા તો હવે સમય આવી રહ્યો છે, જાગૃત થઈ ગઈ છે પબ્લિક। ઓગસ્ટની અંદર અમે ચિંધ્યા માર્ગે આંદોલન ચોક્કસ કરશું, ચોક્કસ જગ્યા પર શાંતિમય કરશું। 2 મહિનાનો અમે સમય આપી રહ્યા છે। તો આ હિસાબથી અમે આજે મામલતદાર સાહેબ, પ્રાંત અધિકારીને આવેદનપત્ર, ત્યારબાદ અમે કલેક્ટર સાહેબને મોકલશું, ગાંધીનગર મોકલશું, મુખ્યમંત્રીને મોકલશું। કરજણ તાલુકામાં જે કરજણ સબસ્ટેશનથી જે ફીડરો કાઢેલા છે, બધા જ ફીડરોમાં લાઇટ આવતી નથી। આવે છે તે તૂટક આવે છે, અને જુએ જે આપતી નથી, પૂરતી લાઇટ આપતા નથી। એટલે હાલમાં કપાસ અને શાકભાજી જે વાયેલા છે તે બરીને પૂરા થઈ ગયા છે, નવા વાવવાના પૈસા નથી। હવે ખેડૂત જાય કઈ? એટલે આવા કહેવું કોને કે ઓફિસે કોઈ જવાબ આપતું નથી હરખા, તો અમારે જવું કંઈ? એટલે ખરેખર આ 8 કલાક પૂરતી લાઇટ મળવી જોઈએ। જે કંઈ મેન્ટેનન્સ હોય તે તમારી જવાબદારી છે, તમે જે કરવું હોય તે કરો। ફેક્ટરીઓવાળાને તરત 8 કલાક લાઇટ આપો છે, એમણે વાવાઝોડું નડતું નથી, ને ગામડાના ફેડુરાને જ વાવાઝોડું નડે છે। એટલે અમારી વિનંતી છે કે તમે ગમે તે હિસાબે એનું સોલ્યુશન લાવો અને સતત 8 કલાક સતત લાઇટ આપો।